નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજે વાર મંગળવાર અને આજે છે નિર્જળા એકાદશી, જેને આપણે ભીમ એકાદશી કહીએ છીએ. તો આજે બધાને એકાદશીની શુભકામના. અને આજના અમારા મંદિરના દર્શન અને ભગવાનની પૂજા આજે બધા ધીમે ધીમે કરે છે અને ચાલુ છે અને થઈ ગઈ છે, એવું બધું છે. તો આજે એકાદશીના દર્શન છે અને અત્યારે વાગ્યા છે સવારના 7 અને અત્યારે જો બધા કામકાજમાં છે અત્યારે. અને જે ભગવાનની બધાને પૂજા ચાલુ છે. આ બાજુ જો હજી ઉમરાનું પૂજન કરે છે. જય શ્રી કૃષ્ણ. એટલે ઉમરાનું પૂજન થઈ જાય પછી બધા પોતપોતાના કામમાં. અને આજે તો દુર્વાબેનને આસ્થાબેનને સ્કૂલે જવાનું છે, એટલે આજે એને પણ સ્કૂલ ચાલુ. અને મારે જવાનું છે યજ્ઞમાં, કારણ કે યજ્ઞ છે થોડુંક દૂર, સુરતની બહાર છે. તો મારે બસ નીકળવાનું છે, થોડુંક મોડું થઈ ગયું છે, પણ હવે તો હું નીકળું છું. અને આજે આખા દિવસમાં જે કંઈ ઘરે થશે એ તમને જાગુ બતાવશે, તમારી સાથે વાતચીત કરશે. તો ચાલો મળીએ પછી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ જો અમે કામકાજ કરીને નવરા થયા, હું ને મમ્મી જો અહીં બેઠા. જય શ્રી કૃષ્ણ બધાને. મારા 11 જય શ્રી કૃષ્ણ બધાને. આજ તો 11 છે એટલે ચા પાણી પી લીધા, કાંઈ નાસ્તો કાંઈ નથી કરવો. અને આસ્થા દુર્વા બે સૂતી છે અને હવે એને ઉઠે એટલે પછી તૈયાર જ કરશું. 11:30નો એને સ્કૂલનો ટાઈમ છે, એટલે રસોઈ પછી થોડીક વાર રહીને બનાવી અને પછી જમાડીને જ મોકલશું. એટલે આજ થોડાક વહેલા નવરા થઈ ગયા. આજ બધા વહેલા વૈયા ગયા એટલે નવરા વહેલા થઈ ગયા. હવે થોડીક વાર રહીને પછી થોડીક રસોઈ બનાવીને પછી જ ઓલી છોકરીઓને બેન ઉઠાડશું, એટલે સીધી એને તૈયાર કરવાની રહે. બસ જો અમે બપોરની રસોઈની તૈયારી કરવા માંડ્યા. આજ તો ફરાળ છે એટલે ફરાળમાં સૂકી ભાજી, આંબાની ખીર, પૂરી અને આસ્થા દોરવા ડબ્બામાં લઈ જાહે બટેટાની ચીપ્સ. તો જો અહીંયા પૂરીનો લોટ બંધાઈ ગયો, અહીં ચીપ્સ તળી પૂરી બનાવીશું. અને આ છે આંબાની ખીર કરશું આમાં, અને બટેટાની સૂકી ભાજી ફરાળ. પછી આસ્થા દોરવાને ઉઠાડી, રસોઈ બની જાય ને પછી ઉઠાડી સીધી તૈયાર જ કરશું જમાડીને. 11:30નો ટાઈમ છે ને એને. બસ જો હવે અમારું ફરાળ થઈ ગયું તૈયાર ને આસ્થા દોરવા એ ઉઠી ગયું અને એને જમાડશું, તૈયાર કરશું. તો જો અહીંયા એને નાસ્તામાં ચીપ્સ, સૂકી ભાજી બનાવું છું. અને આ જો પૂરી થઈ ગઈ, અહીંયા ખીર, અને આ જો સૂકી ભાજી બનાવું છું. હવે આસ્થા દોરવાને ઉઠી ગઈ તો એને જમાડીને પછી 11:30 જશે. અને રીતે જો ડબ્બા ને એવું બધું ભરે છે, પાણી બોટલ ને ડબ્બા ને એવું તૈયાર કરે છે. અને અહીંયા જો બે બેનું ઉઠી ને હજી તો બ્રશ જ કરી, કાંઈ ચા દૂધ ને એવું કાંઈ હજી પીધું નથી. જો આસ્થા બેન અહીંયા તૈયાર થઈ ગયા સ્કૂલ જવા માટે. અને જો હવે ભગવાનને પગે લાગે છે. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતો ક્લેશનાશાય ગોવિંદાય નમો નમો. ભગવાનનો થાળ ધરશું ને પપ્પા આવી ગયા, જમવા બેસું બધા ફરાળ કરવા. જો રોટી થાળ ધરે છે. આજ ફરાળમાં પૂરી, ખીર, સૂકી ભાજી અને પપ્પા લઈ આવ્યા શ્રાવણા. રાવણા થયેલા. અને પપ્પા અને મમ્મીને અમે બધા બેસી જ જાઉં ફરાળ કરવા. બધા બેસી જ જાઉં ફરાળ કરવા. હાલો બધા ફરાળ કરવા. બસ જો અત્યારે રોંઢાના વાગી ગયા છે 4. સાંજના 4 વાગી ગયા અને અમે અત્યારે આરામ કરીને ઉઠી ગયા. આજ તો છોકરીઓ આવવાની છે અત્યારે,
બપોરે સ્કૂલ ગઈ હતી બપોરની એટલે 4 વાગે. ને આજે તો 11 છે એટલે પ્રદીપે કાંઈ ફરાળ કર્યું નથી, ખાલી ફ્રૂટ ને તો એના માટે જો શરબત બનાવ્યું અને અહીં પપ્પા જાંબુડા લાવ્યા અને પ્રદીપને જવું છે બહાર તો પ્રદીપ કે મારે કથામાં જવાનું છે નથી કે મારે શરબત પીવું, એ કાંઈ આજ ફરાળ કરવાનો નથી. ને હવે જો છોકરીઓ આવશે તો એને જાવશું લેવા, એનો ટાઈમ થઈ ગયો. અત્યારે હાલના 6:30 થયા ને અમે લોકો હવે જો કેરીનો રસ કાઢશું ને પૂરી રસ ને પૂરી તો ફરાળ એટલે ફરાળી પૂરી રસ ને આસ્થા દોરોની બધા જો નીચે રમવા ગયા ને અહીંયા જો મમ્મી કેરી સુધારે, રોટી શાક સુધારે, બટેટાનું શાક ને રસ ને ફરાળી પૂરી. તો હવે રસોઈની હાલના રસોઈની તૈયારી કરી. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 9:30 થવા આવ્યા સાંજના, અને હું કથા કરીને આવી ગયો છું ઘરે અને થાકી ગયા જ આખો દિવસ હતા. આજે આગળ આવ્યો છું કલાક પહેલાં અને આજ તો કાંઈ વાતું તો થઈ નથી આ તમારી જોડે, પણ હવે આવ્યો છું. હવે જો છોકરાને આજ મળવાનું નથી કારણ કે આજ પહેલો દિવસ સ્કૂલનો હતો એટલે એ લોકો આખો દિવસ હતા અને પછી ત્યારે રાત્રે આગળ આવ્યો અને બધા ફ્રી થઈને બેઠા છે બધા પોતપોતાના રૂમમાં અને કામકાજ ચાલુ છે અહીંયા. અને આ બાજુ જો કરિયાર પાથરી દીધો છે, એવી રમત ચાલે છે. જો આ રસોડું છે, આવું છે. જો આ બેડ ઉપર નામ क्या खाना है? गुलचन. तुमको अच्छा लगता है? ये किसका घर है? अच्छा, तो इधर क्यों बनाया है? बाहर जाना है? धीरे धीरे टूट जाएगा ना. स्टील का पे गोबा तो पड़ता है ना, फिर गोबा उखड़ता नहीं है. धोबा नहीं गोबा. લપસ ગઈ કરિયાર પાથરીને ફેરવી દીધો છે એટલે આગળ મૂકવામાં જ અડધી કલાક વહી જાય એટલું ઝીણું આથી આમ કર્યું છે અને કાંઈ ખંભલાવા દેહે નહીં. તો મિત્રો જો અત્યારે હવે ચાગુરી લોકો કામકાજમાંથી ફ્રી થયા અને મારી બા ગયા છે અહીંયા સત્સંગમાં. આજે એકાદશી હતી, ભીમ એકાદશી, એટલે એ લોકો સત્સંગમાં ગયા છે અહીંયા સોસાયટીમાં અને અમે લોકો બેઠા છીએ. અને અમારા આસ્થાબેન અંદર એકલા હવે સુવાની તૈયારીમાં છે, કદાચ સૂઈ પણ ગયા છે ને કાં રમતા હશે એકલા કારણ કે સ્કૂલનો ટાઈમ ફેર્યો એટલે. બાકી તો આમ જો તો એકાદશી પૂરી થઈ ગઈ અત્યારે, ભીમ એકાદશી જેને આપણે કહીએ નિર્જળા. પણ અત્યારમાં ને પહેલામાં તો ઘણો ફરક. બહુ ફરક. પહેલા તો તહેવાર કરવાની કેવી મજા આવતી, બધા તહેવાર, ભીમ 11 કે ગમે તહેવાર કરવાની દેહમાં બહુ મજા આવતી. બેન દીકરી સાસરેથી આવે બધા તહેવાર કરવા આમ દોડીને જતા, બસ સ્ટેન્ડ ઉભા રહેતા રહે એ ફયા બધા તહેવાર કરવાનો એક આનંદ હતો. અને હવે તો તહેવાર આવ્યા ગયા, હવે તો આમ ખબર નથી પડતી. અને તહેવારનો જે આનંદ છે, મંદિરનો આનંદ છે, કોઈ પાસે નથી એવું દેખાય આમાં. પેલા તો બધા એમ હતું, આમ આનંદ જ આવતો. એકાદશી હતી એટલી સવારમાં એક તો પેલા રમકડા વેચવા વાળા આવી જાય એટલે એ રમકડામાં એક હતું ઓલું લાલ કાગળના શેષમાં કલર વાળા, એ ફિક્સ હતા. અને મેળામાં
મજા આવે એમ. બહુ મજા આવતી કેરી ના બધું બહુ આખો આનંદ જ અલગ હતો. અને ઈ આખો કઈ ને અંદર બધા તહેવાર એવા હતા. દિવાળીમાં એમ હતું કેવો આનંદ રહેતો. અને પેલા તો જો કે કોઈ પણ પ્રસંગ ગામમાં કે કોઈકની ઘરે લગ્ન પ્રસંગ હોય તો એવું થતું કે આપણી ઘરે છે, એવો પ્રસંગનો આનંદ રહેતો. પણ હવે બધું એવું કઈ નથી. કોઈને નથી સમય, નથી પ્રેમ, નથી લાગણી, અને બસ વ્યવહારિક ના જેટલું વધ્યું છે એટલું થોડું થોડું રાખે. બાકી ખાલી આ ભીમ 11 ના નામ સાંભળતા હતા તો આમ 11 ની રાહ જોતા. રાહ જોતા. 11 આવશે. હા, ને હવે એવું કઈ નથી. એ બધું મતલબ હવે શોખ થઈ જાય. ઓલો અંદરનો જે આનંદ હતો એ નથી. કા પેલા તો ઓલી નદીઓ ચાલુ હતી, તમે નાવા જવાની મજા આવતી. ને ક્યાંક બહાર ગયા હોય મેળામાં 10-20 રૂપિયા વાપરતા તો એમ થતું 10 રૂપિયા વાપરે. પેલા શકડોળમાં બેહવાનું અને શકડા રિક્ષામાં 25-30 જણા 40 જણા છોકરીઓ ગાય આજુબાજુ હોય, અને ગામના છોકરા બધાય બા ને એ બધા જેટલા હોય એટલા બધા એક જ રિક્ષામાં. અને અહીંયા ઉતરે ને તો કે ખબર પડી જાય કે આ ગામની જ રિક્ષા ઉતરી. હવે એટલા જણા બેઠા હોય. કા અરે તો સમયની વાત છે. ખબર નહોતી સુરતમાં સ્થાયી થાશું, સુરતમાં રહેશું, આવું મકાન હશે, બધો પરિવાર હશે, અને બસ. પણ એ સારું છે ભગવાન. પણ આ એક જે તહેવારનું જે આનંદ છે એ નથી, 100% છે. અને અમને નહીં, બધા તમને પણ એનો અનુભવ કરી શકતા હશો કે એક તહેવાર જે પેલાનો આનંદ હતો એ અત્યારે ક્યાંય દેખાતો નથી. રસ નથી, મતલબમાં કોઈને શોખ નથી. અત્યારે જાત્રા વહી ગઈ, ફરવાનું આવી ગયું, એટલે ન્યાય જે યાત્રા અને જાત્રાનો આનંદ હતો એ નીકળી ગયો. ત્યાં ફરવાનો શોખ થઈ ગયો, એટલે બધું સમય અનુસાર ઘણું ખરું ફરી ગયું, મનના વિચારો ફરી ગયા. એટલે પણ કોશિશ કરજો ક્યારેક જૂનું બધું યાદ કરીને અને પોતાને જીવવાની. અને એવું બધું યાદ કરીને ખાલી વાતો કરી તો આપણને પોરો છૂટે, આમ આનંદ અંદરથી આવે. બધું જૂનું યાદ આવ્યા કરે ને આમ અંદર આમ હાલું જતું હોય એવું લાગે કે આપણે આ કર્યું, આ કર્યું, આ કર્યું. આપણે સીધું વાતની શરૂઆત કરો તો સીધું ચિત્ર દેખાવા મળે, જોઈતા ગામડું દેખાવા મળે. ગમે કોઈ બી વાત હોય જૂની, એટલે તમે પણ તમારા પરિવાર જોડે બધા બેસીને ક્યારેક આવી જૂની વાતોને વાળકજો તો બહુ આનંદ આવશે. મારે તો મારા ઘરે વડીલો પેલા 4 હતા. મારા પપ્પાના 2 ફયું મોટી ઉંમર હતી, અને મારા બા અને દાદા, એને ફોટો ઉપર છે, મેં તમને બતાડેલો છે ઘણી વાર. 4 વડીલો હતા. એટલે મારે ક્યારેક બધી જૂનવાણી વાતો સાંભળવાનું મને બહુ મજા આવતી, અને મને કરતા બહુ વાતો. એટલે નાના હતા ને તે બધી જેની જૂનવાણી વાતો કરતા, આવું હતું, આવું હતું. તો ક્યારેક ઘરે વડીલો હોય તો એની પાસે ત્યાં બધી તહેવારની, ક્યારેક એની જૂની એના જમાનાની વાતો ક્યારેક એની પાસે બેસીને સાંભળવી બહુ આનંદ આવશે. અને આજે બધાને સૌને ભીમ 11ની ફરીથી બધાને શુભકામના. અત્યારે હવે રાતના વાગી ગયા છે 10. તો અમે લોકો આજ તો હું બહુ થાકી ગયો છું, કારણ કે આજે શું છે, એકાદશી હતી, નિર્જળા જેવું હતું, અને પાછું કઈ પેટમાં ગયું નથી, એટલે માથું ફૂલ ચડી ગયું છે. એટલે મને આવે છે હવે નીંદર, થોડીક થાકી ગયો છું. તો આજ માટે એટલું. તો અમારી ચેનલમાં તમે આવ્યા છો તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો, તમારો પ્રેમ આપજો, સહકાર આપજો. અમારો વિડીયો છેક સુધી જોજો, અને જોવા આવો છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જોવો છો, મને બધા લોકો જોવે છે, પ્રેમ, તમારો પ્રેમ બધા આપો છો, ખ્યાલ છે, પણ આપજો, પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ.